સ્વામી બાપા, આપે તો સૂર્યમુખીઓની કેવડી મોટી ફૂલવાડી ખીલવી દીધી. અમે બધા પતંગિયાઓ આ ફૂલવાડીમાં ઉડતા રહીએ છીએ. સૂર્યમુખીના એ રંગોને આપે પણ જોવા છે ને, તો ચાલો આ બાર સૂર્યમુખીઓની ગાથા સંભળાવીએ. અમદાવાદમાં 4 વર્ષના બાળક યોગી ચૌહાણને 3 દિવસ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. તે દિવસોમાં પણ તેણે 92 એટલે કે 92 શ્લોકોનો મુખપાઠ કરી લીધો. ભરૂચના 3જા ધોરણમાં ભણતા અક્ષરને કમળાની અસર હોવાથી 19 બોટલ ચઢાવવી પડી. આ બાળકોના શરીર અટક્યા, સ્વાસ્થ્ય ખોરવાયા, પરંતુ મુખપાઠ તો ચાલુ જ રહ્યો. આવી અનેક શારીરિક મુશ્કેલીઓમાં પણ બાળકોએ મુખપાઠ કરવામાં પીછેહટ નથી કરી. પણ સ્વામી બાપા, આ બાળકોની મુખપાઠ કરવાની તમન્ના તો જુઓ. વાત છે આજથી 3 વર્ષ પહેલાની. ભાયલીના હાર્દિકભાઈ પટેલના પુત્ર જેસિલને ગંભીર બીમારી લાગુ પડી, જેનું નામ હતું લ્યુકેમિયા, બ્લડ કેન્સર. કેન્સરની બીમારી જ્યારે મેં સાંભળ્યું ને, ત્યારે મને સમજાયું કે મારે શું કરવું, કે મારાથી નક્કી ના થઈ શક્યું. એટલે પછી થોડા ટાઈમની અંદર એમણે મને એવું કહ્યું કે એની ટ્રીટમેન્ટ શોર્ટની અંદર નહીં પતે, એને 3-3.5 વર્ષ લાગશે, અને એવું એમણે મને સજેસ્ટ કર્યું. દર 3 મહિને કરોડરજ્જુથી નીચેના ભાગમાં અપાતો આ કીમોથેરાપીનો ડોઝ નાનકડા જેસિલને માટે અત્યંત પીડાદાયક હતો. ઘણીવાર તો સતત 3-4 દિવસ સુધી પથારીવશ રહેવું પડે. તેની આ સારવાર દરમિયાન મિશન રાજીપો શરૂ થયું. એ વખતે જેસિલે ઉત્સાહથી નામ લખાવી દીધું અને એણે મુખપાઠ શરૂ કરી દીધું. એના પછી જાણે એને સત્સંગ દીક્ષા ગ્રંથ પોતાની સાથે રાખવાની એને ટેવ જ પડી ગઈ. પછી જ્યારે અમે કીમોથેરાપી માટે જઈએ ત્યારે પોતે પોતાની સાથે ત્યાં લઈ લે, અને ત્યાં પણ એ પોતે મુખપાઠ કરતો. મને જ્યારે કીમોનો ડોઝ આપે ત્યારે મને બહુ મળે, ક્યારેક તો મને પાછું પડી જાય. પણ સત્સંગ દીક્ષામાં બાપાની મૂર્તિ જોઉં, અને બાપાની મૂર્તિ જોઉં એટલે મને થાય કે બસ મારે બાપાને રાજી કરી લેવા છે. હું એવા વિચારથી સત્સંગ દીક્ષાનો મુખપાઠ કરતો. અસહ્ય વેદનામાં પણ ગુરુ રાજીપાના એકમાત્ર વિચારથી સતત સ્થિરતા રાખનાર આ બાળકની દ્રઢતાને કયા શબ્દોમાં મૂલવવી? બાપા, આ ફૂલવાડીમાં ખીલેલા અમે નાના નાના શિશુ સૂર્યમુખી છીએ. બાપા, તમને ખબર છે અમારા જેવા કેટલા શિશુઓએ સત્સંગ દીક્ષા મુખપાઠ કર્યા? કુલ 4500 શિશુઓએ સંપૂર્ણ મુખપાઠ કરી દીધો છે. બાપા, તમે બધા પર રાજી છો ને? બાપા, હવે ગિફ્ટ્સનો વારો. બાપા, આ જુઓ. તો બોલો અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. આ છે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી સત્સંગ દીક્ષા ગ્રંથનો સંસ્કૃત ભાષામાં સંપૂર્ણ મુખપાઠ કરનારા BAPS સંસ્થાના તમામ બાળકોમાંથી સૌથી નાના બાળ વિદ્વાનો. આ છે અમદાવાદના હરિકૃષ્ણભાઈ ગોવાણી, સુરતના પરમભાઈ વાઘેલા અને મુંબઈના નીલકંઠભાઈ યાદવ. બાપા, તેમણે કેટલી ઉંમરે સત્સંગ દીક્ષા મુખપાઠ કર્યો તમે જાણો છો? માત્ર 2 વર્ષ ને 11 મહિનાની જ ઉંમરે. આટલી ઉંમરના તો કોઈને ચડ્ડી બદલતા પણ ના આવડે. આમને આખો ગ્રંથ મુખપાઠ કરી નાખ્યો. બાપા, આ શિશુઓએ મુખપાઠ કર્યો ને, એવી જ રીતે આણંદની હરિપ્રિયા મારું નામની શિશુ વિદુષીએ પણ માત્ર 3 જ વર્ષની ઉંમરે બધો જ મુખપાઠ પૂર્ણ કરી લીધો છે.
અને એ સૌથી નાની શિશુ વિદુષી બની છે. તો આ હતી આપના મુખપાટ મંડળના નાના નાના શિશુ સૂર્યમુખીની મોટી મોટી ગાથા. ये है महाराष्ट्र के पुणे शहर में बसा एक सामान्य घर. कुसम और गलतफहमी की ज्वाला ने इस बसे बसाए घर को उजाड़ दिया. हर रोज के झगड़े के कारण पति पत्नी हमेशा के लिए अलग हो गए, मगर उसकी भारी कीमत छोटे बालक स्वरूप पवार को चुकानी पड़ी. उन दिनों में स्वरूप कभी किसी से कुछ भी नहीं बोलता था, अपनी माँ से भी नहीं. एक सहमा हुआ सा बच्चा जिसे शायद दुनिया के असली रूप रंग रास नहीं आ रहे थे. वो हमारे साथ खेलने आता था, मगर बहुत चिड़चिड़ा था. गाली बोलना, झगड़ा करना, यह सब तो स्वरूप की पहचान बन गई थी. वो पढ़ाई में भी ठीक ठाक ही था. उसी दौरान एक दिन मेरा एक दोस्त मुझे बाल सभा में ले गया. वहाँ कार्यकर ने हमें सत्संग दीक्षा के श्लोकों का मुखपाठ करने को कहा. मैंने भी अपने दोस्तों के साथ मुखपाठ करना शुरू किया, मगर जैसे जैसे मैं मुखपाठ करते गया मुझे कुछ अनोखी शांति होने लगी. एक बार स्वरूप की माता परेशान लग रही थी. स्वरूप ने यह देखा और अपनी माता से कहा, भगवान कुरुते यद्धि हितार्थमेव तत्सदा. अर्थात भगवान जो भी करते हैं वो हमारे अच्छे के लिए ही होता है, तो तू चिंता मत कर. 10 साल का छोटा स्वरूप जीवन की कठिनाइयों में स्थिरता का उपाय जान चुका था. जिस बच्चे ने माता के साथ कभी खुल के बात नहीं की थी, वही बच्चा अब हर रोज मां से बात करने लगा, चाहे वो बात छोटी हो या बड़ी. एक बार स्वरूप ने अपनी माँ से कहा, माँ मैंने बहुत गलत किया. पहले मैं बात बात पे झूठ बोलता था, छोटी मोटी चीजों के लिए चोरी भी करता था, पर सत्संग दीक्षा में सिखाया कि यह गलत है. माँ ये सुनकर चौंक गई. इतना छोटा बच्चा अपनी भूल स्वीकार कर रहा है, इससे बड़ी बात और क्या हो सकती है. सत्संग दीक्षा मुखपाठ ने स्वरूप को आत्मविश्वासी बनाया. 11 साल की छोटी उम्र में ही इस स्वरूप ने अपने जीवन का लक्ष्य तय कर लिया, और इसी के साथ भगवान में उसकी श्रद्धा और अटूट हो गई. अब तो घर मंदिर में हर रोज सुबह शाम गणपति बापा की आरती पूजा स्वरूप ही करने लगा. मुझे लगता है कि मैं अपनी माँ को समझने लगा हूँ. माँ ऑफिस के साथ साथ मेरे खाने का और पढ़ाई का भी ख्याल रखती है. सत्संग दीक्षा के कारण मैंने सोचा कि मुझे भी माँ को मदद करनी चाहिए. तब से मैंने घर के कामों में हाथ बटाना शुरू कर दिया. जो बच्चा खुद अपने लिए दूध तक नहीं बनाता हो, वही बच्चा जब माँ घर पहुँचे तो नाश्ता तैयार करने लगे, तो उसे चमत्कार नहीं तो और क्या कहें. स्वरूप की माता का कहना है कि बच्चे की अच्छी परवरिश की जिम्मेदारी माता पिता की है, परंतु मेरे स्वरूप के जीवन में ये जिम्मेदारी सत्संग दीक्षा ग्रंथ ने निभाई है. हम स्वामीनारायण के अनुयायी तो नहीं हैं, मगर सत्संग दीक्षा ग्रंथ हमारे लिए तो मानो भगवान के आशीर्वाद समान है. सच में हम भाग्यशाली है कि महंत स्वामी जैसे महान संत ने मेरे स्वरूप का हाथ थामा है. ગુરુહરિ મહંત સ્વામી મહારાજે મુખપાઠથી થનાર લાભ અંગે લખતા જણાવેલું, આ મુખપાઠથી સાચી દિશા મળશે. ખરેખર આ શબ્દો સત્ય ઠરતા અનેકે અનુભવ્યા છે. ચિંતનને મુખપાઠ શરૂ કરાવ્યો એટલે ઘણા લોકો કહેતા કે આમાં તો અભ્યાસ બગડે, પણ મુખપાઠ કરવાથી મારા દીકરાનો અભ્યાસ એટલો સારો થયો કે શાળાની અંદર શિક્ષકો પણ તેના વખાણ કરવા લાગ્યા અને તેનું રિઝલ્ટ પણ 80% જેટલું વધ્યું છે.
पहले मांस मच्छी अंडा खाना ये हमारे लिए आम बात थी, मगर जब से तोसानी ने सत्संग दीक्षा का कंठ पाठ किया और पढ़ के बोला ये सब खाना नहीं चाहिए, अहिंसा हमारी संस्कृति है, तब से उसने और उसके माँ ने भी शाकाहारी खाना शुरू कर दिया है। સ્વામી બાપાએ સત્સંગ દીક્ષામાં આજ્ઞા કરી કે માર્ગે જતા જે કોઈ દેવસ્થાન આવે ત્યાં અચૂક પ્રણામ કરીને જવું. મારો દીકરો જ્યારે અમે ઘરથી નીકળીએ છીએ એટલે સોસાયટીમાં શિવજીનું મંદિર આવે છે ત્યાં અચૂક પ્રણામ કરીને નીકળે છે. જેમાં નિયમ ધર્મની દ્રઢતા ખૂબ આવી છે. ક્યારેક ક્યાંક બહાર જમવા જવાનું થયું હોય તો તે તરત જ પૂછે કે આ જમવામાં સત્સંગ દીક્ષાનો શ્લોકનો લોપ તો નહીં થયો હોય ને, અને ઘરમાં કોઈ ગુસ્સે થાય તો તે તરત જ સત્સંગ દીક્ષાનો 154મો શ્લોક બોલે અને કહે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી બોલો, તમારા ગુસ્સાનો આવેગ શાંત થઈ જશે. સામાન્ય રીતે વેકેશન પડે એટલે દીકરાને દીકરીઓને બધા શહેરમાં ભણતા હોય તે ઘરે આવે. આવી રીતે અમારી આ દીકરાની દીકરી ઘરે આવેલી અને મારી બાજુમાં બેઠેલી અને એવામાં ભાગ્યા હિસાબ કરવા માટે આવ્યા. હિસાબ કરીને પૈસા ચૂકવ્યા એટલે ભાગ્યાની હાજરીમાં જ વગર શેષ સરો નાખ્યા વગર એને તરત મને કીધું કે દાદા આ પૈસા આપ્યા પણ લેખાણ તો તમે કંઈક કર્યું નહીં. સત્સંગ દીક્ષામાં મહંત સ્વામી મહારાજે કીધું છે કે કોઈ પણ લેવડ દેવડ કરીએ તો લખાણ કરવું. એટલે મને સહેજે આશ્ચર્ય થયું કે સત્સંગ દીક્ષાનો આવો લાભ. અમે એક વખત ગાડીમાં જતા હતા ને રસ્તામાં તિલકને બાથરૂમ લાગી, એટલે મેં ગાડીને સાઈડમાં પાર્ક કરી અને કહ્યું કે ત્યાં ઝાડ પાસે જઈ આવો. ત્યારે તિલકે સત્સંગ દીક્ષાનો 49મો શ્લોક યાદ કર્યો અને કહ્યું કે આવી રીતે ક્યાંય મળમૂત્ર ન કરાય, સ્વામી બાપા રાજી ન થાય. જી હા, આ બાળ બાલિકાઓએ સત્સંગ દીક્ષાનો મુખપાઠ કર્યો ગુરુ હરિનો રાજીપો લેવા માટે. આ બાળ બાલિકાઓએ સદ્ગુણો ખીલવ્યા ગુરુ હરિનો રાજીપો લેવા માટે. આ બાળ બાલિકાઓએ સાચી સમજણ દ્રઢ કરી ગુરુ હરિનો રાજીપો લેવા માટે. હા, આ બાળ બાલિકાઓની પ્રત્યેક ક્રિયાનો કેન્દ્રવર્તી વિચાર બન્યો ગુરુ હરિનો રાજીપો. સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કરનાર તમામ બાળ બાલિકાઓને આજથી અક્ષર પુરુષોત્તમના વિદ્વાન ઘોષિત કરવામાં આવ્યા છે. એ અક્ષર પુરુષોત્તમ બાગના બાળ પુષ્પો તમે કરી બતાવ્યું. તમે ચમત્કાર સર્જી દીધો છે. ચમત્કાર સર્જી દીધો છે. એ બાળ પુષ્પો મને વિશ્વાસ હતો જ કે તમે બધા સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા મુખપાઠ કરશો જ. પણ મારો વિશ્વાસ આનો ઘણો વધી ગયો છે. તમે તો હવે ઉદાહરણ બની ગયા છો. નોટ એક્ઝામ્પલ બટ મૂર્તિમાન
આ સ્થાને તમે આવી ગયા છો. એક્ઝામ્પલ નથી રહ્યો એટલે તમે જેટલા ધન્યવાદ આપવામાં આવે છે, આ કંઈ નાની સૂની વાત નથી, ગજબ કર્યો. એટલે બધાનો પ્રયાસ, બધા નાના મોટા ભાઈ બધાનો પ્રયાસ ભેગો થઈને આ ચમત્કાર સર્જ્યો છે. એટલે તમે ધન્યવાદ. તો મિશન રાજીપો પાર પાડ્યું છે. મિશન રાજીપો પાર પાડ્યું છે. તમે ખાલી પાઠ નથી કર્યો, ઓનલી પાઠ નથી કર્યો. મારા સ્વામીને અને અમને રાજી કર્યા છે. મોટી વસ્તુ તો આ છે, મારા સ્વામી રાજી થાય એનાથી અધિક શું છે? જેણે મુખપાઠ કર્યો તેને મુખપાઠ કર્યો, જેણે કરાવ્યો તે આપણા કાર્યકરો, સંતો, માતા પિતા સૌને ધન્યવાદ. બધા એટલે આ ધન્યવાદની સભા છે. કે બધે ચારે બાજુથી ધન્યવાદ આપવામાં આવે છે. એટલે બધા ધન્ય થઈ ગયા. સૌના ગળામાં મારા સ્વામી ગુલાબ, સૌના ગળામાં મહારાજ ગુલાબ અને મોગરાનો હાર પહેરાવે, રાજીપો વરસાવે છે. આ તો જો અનુભવ થશે એ હું મનોમન તમારી રજ માથે ચડાવું છું. હું મનોમન તમારી રજ માથે ચડાવું છું. આપણે સૌ અનુભવ કરી રહ્યા છીએ કે સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરનાર બાળકો અને બાલિકાઓ ઉપર મહંત સ્વામી મહારાજ અનહદ રાજીપો વરસાવી રહ્યા છે. અને દિવાળીના દિવસથી આ વાત ચાલતી આવી છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પોતે જણાવ્યું કે જેટલા બાળકો અને બાલિકાઓએ મુખપાઠ કર્યો છે એની યાદી, એટલે કે 15,666, એ બધાની યાદી મારી પાસે લાવો. મારે એને અક્ષરદેરીમાં સમર્પિત કરવી છે, એનું પૂજન કરવું છે. બાપા આપે એ સમર્પિત પણ કર્યું, પૂજન પણ કર્યું, પણ આપનો હરખ માતો ન હતો. આપ પોતે મહિમા પણ સમજતા હતા, એટલે એ જે યાદી હતી એને આપે મસ્તકે ચડાવી. એ યાદીને આપે નામ આપ્યું મારું મુખપાઠ મંડળ. પણ વાત એટલી અટકતી નથી. તારીખ 26 ઓક્ટોબર 2025ની રાત્રે 10 વાગે એક અલૌકિક ઘટના ઘટે છે. સ્વામીશ્રી આરામમાં પધારવાના હતા એટલે બાથરૂમમાં ગયા, પણ ગયા અને તરત જ પાછા બહાર આવ્યા. બંને સેવકોએ બાપાના હાથ પકડ્યા હતા
એમનો ટેકો લઈને બાપા દરવાજાથી થોડા બહાર આવીને ઊભા રહ્યા અને અચાનક જ સૌના આશ્ચર્ય વચ્ચે બાપા એક વાત કરી. મારે અક્ષર ડેરીની પરીક્ષાનું પૂન મારા ખુલે આપવું છે. કે મારે અક્ષર ડેરીની પ્રદક્ષિણાનું પુણ્ય અમુક પાઠ કરનાર બાળકોને આપવું છે. ત્યાર પછી સ્વામીશ્રીએ ઉપસ્થિત જે સંતો હતા એમની સમક્ષ એમની એક ઈચ્છા દર્શાવી કે સમગ્ર સત્સંગ સમાજ, બધા જ આપણા આશ્રિત ભક્તો, હરિભક્તો અને સંતો બધા જ આ બાળ બાલિકાઓ જેમણે મુખપાઠ કર્યો છે, એ કાર્યકરો, માતા પિતાઓ, જેણે દાખલો કર્યો છે એમની ઉપર રાજીપો વરસાવે. સ્વામીશ્રીએ એમ કહ્યું કે આપણે બધા જ હરિભક્તો અને સંતો આ બાળકો બાલિકા ઉપર રાજીપો વરસાવવા માટે ઓછામાં ઓછો 1 દંડવત પ્રણામ કરે, 3 માળા ફેરવે ઓછામાં ઓછી, અને ઓછામાં ઓછી 11 પ્રદક્ષિણા કરે. આ વાત કરીને સ્વામીશ્રીએ બધાને આજ્ઞા કરી કે રાજીપો બધા વરસાવે પણ કોઈ ઉપવાસ ન કરે. પરંતુ પછી 28મી તારીખે એમણે એક પત્ર પણ લખ્યો અને એ બધા માટે લખ્યો. સ્વામીશ્રી પત્રમાં લખે છે, અક્ષર દેરીએથી રાજીપાની વિશેષ ભેટ. અક્ષર દેરીમાં પ્રદક્ષિણા ફરવાથી મને મળેલ રાજીપો મહારાજ સ્વામી આપની ઉપર વરસાવે છે. આ રાજીપાને હંમેશા ટકાવી રાખવા હવે કરેલા મુખપાઠને જીવો ત્યાં સુધી તાજો અને તાજો રાખજો. સાધુ કેશવ જીવનદાસના જય શ્રી સ્વામિનારાયણ.